બોપલમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાંથી પરત ફરતા સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરતા સમયે બોપલ પાસેથી પસાર થતા દરમિયાન એક અજાણી સફેદ કલરની કાર અચાનક તેમના કોન્વેમાં પ્રવેશી ગઈ હતી. જોકે કાર પ્રવેશતાની સાથે જ આગળ હાજર પોલીસ કર્મીએ અચાનક જ એક્શન લીધી હતી અને આ કારને સાઈડમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ અમરનાથ કોઓપરેટિવ બેંકના મેનેજર સામે 2.5 કરોડ રૂપિયાની ઊંચાપતની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે, જેમાં બેંકના મેનેજર વિપુલ પટેલે આરટીજીએસની કામગીરી ન કરીને પોતાના પર્સનલ અને અન્ય બેંક એકાઉન્ટમાં 2.5 કરોડ ટ્રાન્સફર કરી આ રૂપિયા શેરબજારમાં રોકી દીધા હતા. ત્યારે બેંકના ઓડિટ દરમિયાન સમગ્ર મામલો બહાર આવતા મેનેજરની મોડસ ઓપરેન્ડી જાણી બોર્ડ ઓફ ડિરેક્ટર પણ ચોંકી ગયા હતા, જે બાદ આ અંગે ફરિયાદ કરાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે. અમદાવાદની રામોલ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસબી ચૌધરીને મળેલી બાતમીના આધારે પીએસઆઈ પીજે પટેલની આગેવાની હેઠળ રામોલ પોલીસે મોડી રાત્રે બંધ બોડીના કન્ટેનરમાંથી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં રામોલ પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની 3300 નંગ બોટલ અને બિયરના 2256 ટીન સાથે દારૂની હેરાફેરી કરતા દેવેન્દ્ર જાટ અને સોહનલાલ જાટને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.